પાય લાગુ મમ્મી. અરે સુખી રે દીકરા, સુખી રે. કેટલી સુંદર લાગે છે. આજે મારી બેનને ત્યાં જવાનું છે આપણે. બધા સગાવાલાઓ ત્યાં રાહ જોઈ રહ્યા છે આપણી. જઈએ? ચાલો. A for એપલ, D for દૂધ પીઓ. J for જલસા, M for મમ્મી. મમ્મી. શું થયું મારા બચ્ચું? અરે શું થયું બચ્ચા? શું થયું? કેમ રડે છે? શું થયું? સોનલ મામી, હું તમને મમ્મી કહું તો ચાલશે? ચાલશે બચ્ચું. હવે દૂધ પીઓ. મમ્મી પપ્પા વગરની સિલ્કીને નાના નાની પછી સોનલ મામીમાં એક નવી દોસ્ત મળી. જો મમ્મી, હા. હવેથી છે ને તમારે આરામ કરવાનો. હા, હું અરે. બધા કામ કરીશ. તમારા બધા કામ હું સંભાળી લઈશ. પપ્પાને નાસ્તો, માર્કનને નાસ્તો, સિલ્કી અને મહારાજને પણ હું જ હેન્ડલ કરીશ. ઓકે? હવે તમારે માત્ર શું કરવાનું છે ખબર છે? શું? એક્સરસાઇઝ, યોગા, તમારું વોક, મેડિટેશન એન્ડ યોર કિટી પાર્ટી. બસ એન્જોય. હરીભાઈ, ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હરીભાઈ, આ જરા નાના સાહેબની ગાડીમાં મૂકી દેશો પ્લીઝ. યા ઓકે શંભુ, બરાબર ફર્નિચર સાફ કરજો, ધૂળ નહીં જામવી જોઈએ. હા, ઓકે મેમ. અરે સોનુ, બેટા શું બનાવો છો? બસ હવે થોડી ઘણી રસોઈ કરું છું. રસોઈ બનાવું છું. મમ્મી ચાખશો થોડું? હા હા. લો 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 લો. આલો. આ શું છે? અરે વાહ. હા, સરસ છે ને? બહુ સરસ છે. સરસ. મહારાજ, શીખો શીખો, ભાભી પાસેથી શીખો કઈ. ના ના મમ્મી, આ તો મહારાજે મને બધું બનાવતા શીખવાડ્યું છે. ક્યારે? ઓ મૂરખ, મફતમાં ક્રેડિટ આપે છે, લેતા શીખો ને મહારાજ. માર્કંડભાઈ, ભાઈ સાંભળો, તમે ત્યાં બાજુ ક્યાં જાઓ છો? અરે ભાઈ મારી વાત સાંભળો. અરે અરે સાંભળો કોણ છો તમે? ભાઈ, સાંભળો ને ભાઈ. કેમ મારી પાછળ? અરે 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 સાંભળો તો ખરા ભાઈ. ભાઈ, એ ભાઈ, હે કોણ બોલ્યું? કોનો અવાજ આવ્યો ને? એ ભાઈ. કોનું કામ છે? માર્કંડ ચાનું. માર્કંડ શાહ તમને ત્યાં દેખાય છે? મને કે હું જો આવું મારી સાથે. હું છું, આવો મારી સાથે. તમે જ છો તો હા. તમારી સાથે આપણને શું? સાંભળો છો? નીચે. નીચે મૂકો, પગ નીચે મૂકો. અમારા ઘરમાં તો આવું જ થાય. હવે લગ્ન કોના છે ઈ કયો ને? આ શું? આ શું? અમારા ઘરમાં આવું જ થાય. કોણ તમે? કોણ? આવું ભવનજી શામજી ગાલા, જયશ્રી કેટરર્સ વાલા. લ્યો આવી ગયા તમારા કેટરર. હા બોલો, તમારા લગ્ન છે કે તમારા? આ મારા મમ્મી પપ્પા છે. હે હાજી. એટલે તમારા લગ્ન છે. હવે જેના પણ લગ્ન હોય જલ્દીથી બોલ નાખો. હોલ બુક કરાવ્યો કે નહીં? ગાડી બુક કરાવી કે નહીં? વાડી બુક કરાવી કે નહીં? ગાડી બુક નહીં હોય તો મારી નાનુડી તમને આમ ફ્રીમાં આપીશ. નાનુડી? હા, નંદો નંદો. ચલો ચલો મમ્મી પપ્પા, જમવાનું તૈયાર છે ગરમા ગરમ. આખું તે લગન તો સાદાઈથી કરી લીધા, પણ હવે રિસેપ્શન ધામધૂમથી કરવું પડશે. હા. ના ના, કોઈ રિસેપ્શન નહીં. ના, અરે કોઈ તમે રિસેપ્શન. તમે એના લાડી ને? હે તમે એના લાડી ને? તમે એને કહો તો રિસેપ્શન રાખશે, લગન એ પાછા કરશે. તમારું માનશે, બીજા કોઈનું નહીં માને. મારો દીકરો છે ને, મારો દીકરો બારવટીયો, પણ એની વહુ એને કે ને સોણોતા, એટલે એને ટાટિયા જોવા બદલે. મેં તમને ક્યાંક જોયા છે. ના ના, એ તમારો ભ્રમ છે. અરે ભ્રમ ના થાય, હું કચ્છી માણસ છું. તમે ધોળા રહેતા હતા નહીં ને? નહીં, એ તો પહેલા ગોવા હતા, પછીથી દમણ, દરબાન અને પછી અહીંયા આવ્યા છે. ત્યાંથી અહીંયાથી બાપરે. હા, 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 એટલું બધું ફરી ફરીને આયા? પણ મેં તમને ક્યાંક જોયા છે. ના ના ના, તમે ક્યાંય નથી જોયા. તમે અહીંયાથી જાઓ, નીકળો હે? નીકળો. અરે આ મને જવાનું કે છે. હું અહીંયા સુધી આવેલું છું, એનું શું? મારો ટેમ બગાડ્યો એનું શું? એનું શું? મારું પેટ્રોલ બળ્યું એનું શું? એનું શું? તમે છે ને શું કરો છો? તો તમે કરો શું? હા હાલો. બાર જઈને પણ તમારો દીકરો કરે છે શું? મારો દીકરો ડોક્ટર છે. હે ડોક્ટર છે? હા. અરે ડોક્ટર સાહેબ, હું તમને કેટલા વર્ષોથી શોધતો હતો. અરે કઈ ખાવાનું ખવાતું નથી, પીવાનું પીવાતું નથી, ગમે તેના સેમ્પલ ચાખવાના, ગમે તે ખાઈ પી લેવાનું, એટલે પેટની અંદર એટલો બધો ગોટાળો, ગોસમોટાળો, લોચો વળી નીચે નીચે. કરી નાખ્યું. શું?
નીચે. હા તો હવે નીકળો અહીંયાથી. એ દિમાગનો ડોક્ટર છે. એટલે એટલે એ ગાંડાનો ડોક્ટર છે. અમારે ત્યાં છે ને એક ગાડી બહુ ફેમસ થઈ ગઈ. ફેમસ એટલે એટલી બધી ફેમસ કે વાત ન પૂછો. ધોળાથી આટકોટથી રાજકોટ સુધી ફેમસ. એક વખત રસ્તાની વચમાં બેઠી હતી હો. હું નેનો ચલાવીને જતો હતો. નેનો ચલાવીને જે હું આગળ વધ્યો ને તો રસ્તાની વચમાં હું એને બચાવવા માટે ઉતર્યો તો મારા પર એક તૂટી પડી. ધર્મ કરતા ધાડ પડી સાહેબ. આ તો મારા મહાવીર ભગવાન વચમાં આવી ગયા એટલે મોરી દાડો સિદ્ધાણમ વાયરમ ઉજાડનો જાણો એ સમજો ગારસો પપડા નીકળો નીકળો તમને મોડું થાય છે. નીકળો અરે નીકળો, પણ નીકળો. આમ કરો ચાલો તો મુજા બા આવન કે ઓળખાઉં અંજુ નામ રત્ના હે ને બાબરા રાજકોટ કશે નથી જોયા તમે નીકળો અહીંયાથી. માર્ક એકચ્યુઅલી આઈ લાઈક ટુ વોર્ન યુ. આ ભવનજીભાઈ જેવા માણસોથી સંભાળજે. ભાંડો ફોડીને નાખે. આઈ એમ એલર્ટ સર. અને સોનલ પણ જાગૃત જ છે. ઓકે, હું એમ વિચારતો હતો કે આપણે સુમિત્રા અને ગિરીને જણાવી દઈએ કે આ રત્ના સોલંકી છે તો. નો નો નોટ નાઉ સર. હમ. મમ્મી પપ્પાનો એટીટ્યુડ, સમાજનો એને સમજવાનો અપ્રોચ, પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ જશે સર. વાત બદલાઈ જશે, વ્યવહાર બદલાઈ જશે, ઘણું બધું બદલાઈ જશે સર. જણાવીશ એમને કે આજ રત્ના છે પણ હજી વાર છે સર. બાય ધ વે, હાઉ ઇઝ રત્ના? આઈ મીન સોનલ. ફેન્ટાસ્ટિક રિઝલ્ટ સર, અનબિલીવેબલ. મમ્મી અને સોનલ તો એકબીજાથી છૂટા જ નથી પડી રહ્યા. હમણાં પણ એ લોકો સાથે જ ફિલ્મ જોવા ગયા છે. હા હા. કુટુંબે, સમાજે ખરા અર્થમાં રત્નાને સોનલ તરીકેનો નવો જન્મ આપ્યો છે. સોનલ ઇઝ લવેબલ પર્સન સર. શી સપોર્ટેડ મી સર. એન્ડ યુ નો વેરી વેલ સર કે મારો લગ્ન કરવાનો પણ આ જ હેતુ હતો. પ્રૂવ કરવા માંગતો હતો કે કોઈ પણ માનસિક બીમારી ઇનક્યોરેબલ નથી. એમને જો પ્રેમ આપવામાં આવે, હૂંફ આપવામાં આવે, એમને સલામતી આપવામાં આવે, લવ, સિક્યોરિટી આપવામાં આવે તો 100% એ કેસ સુધરી શકે એમ છે. માણસ માણસને પ્રેમ કરવા લાગશે તો પછી ડ્રગ્સનું શું થશે? આઈ એમ શ્યોર સર, ડ્રગ્સની જગ્યા થેરેપી લેશે. થેરેપી ઓફ લવ. ઓહો. ઓ બાય ધ વે, ઇન્ટરનેશનલ સાયકિયાટ્રિસ્ટ કોન્ફરન્સ આવતા મહિને છે. ત્યાં સુધીમાં તો રત્ના વિલ બી 100% સોનલ. આઈ પ્રોમિસ યુ ધેટ. યા, વેરી ગુડ. કહું છું સાંભળો છો? સાંભળું જ છું ને આટલા વર્ષોથી. તે બોલવા જ ક્યાં દીધો છે? જાઓ ને હોય તમે પણ. હું શું કહેતી હતી, આપણી સોનલ વહુને છે ને કોઈની નજર ન લાગે. કોઈની નજર નહીં લાગે તારા સિવાય. જાઓ ને હવે તમે પણ. ઓહો, કોનો ફોન આવ્યો? ચલો અરે સોનલ દીકરા, તમે જ બધા કામ કરશો કે મહારાજને પણ કઈ કરવા દેશો? મહારાજ, તમને મફતનો પગાર ખાવાની બહુ મજા આવે છે ને? શું હા પાડો છો? ના અરે, શું ના પાડો છો? છરી ઉભા છો શું? જાઓ. અરે, આ શાકની થાળી તો લેતા જાઓ. સોનલ બેટા, આ નોકર માણસોને છે ને માથે નહીં ચડાવવાના, નહીં તો ટાલ પડી જાય. પપ્પાની જેમ. હા, તારા પપ્પાજી આખા ગામને માથે ચડાવે. એના પછી કોઈ પણ કઈ કહે ને તો હા કરે અને પછી મગજ તાણે. સમાજ આખાનું ટેન્શન માથે લઈને ફરે, પછી ટાલ તો પડી ને. યસ મમ્મી, યસ. અરે સોનલ દીકરા, હા. તું આવીને પછી તે મને સાવ નકામી કરી દીધી છે. હેલો, મેં શું કર્યું? તું મને કઈ કામ જ નથી કરવા દેતી અને ઉપરથી મારા ઘૂંટણનો પ્રોબ્લેમ. અરે મમ્મી, તમે કામ કરો ને, તમે તમારા ઘૂંટણનું ઓપરેશન કરાવી નાખો. ના બાપા, ઓપરેશન ન કરાવો, મને ડર લાગે. અરે, શું કામ છે તમને? છરી ઓ માં, હે ભગવાન, તું માકુની વાત નહીં માનતી હો. એની વાતનો ભરોસો નહીં કરતી. નાના મમ્મી મને તો પ્રોમિસ આપ્યું છે કે રોજ સાંજે ટાઈમસર ઘરે આવશે, ઘરે આવીને મારી સાથે વાતો કરશે, પછી આપણે બધા સાથે મળીને જમશું અને ધેન આપણે કઈ પ્રોમિસ પાડવાનો નથી. હું નાનપણથી એને ઓળખું છું. એક નંબરનો જુઠ્ઠાડો છે. અરે, એક નંબરનો બદમાશ છે, બદમાશ. સોનલ મમ્મીની વાત જરાય નહીં માનતી. ના હા, હું તો મમ્મીના જ પક્ષમાં છું. મમ્મી છું ને. તમે બંને મળીને યુનિયન બનાવી લીધું છે એમ ને? અને આ યુનિયન બહુ મજબૂત છે. હા, એ તો દેખાય જ છે ને. આ યુનિયન બહુ મજબૂત છે. પપ્પા, તમે કોના પક્ષમાં છો? હું સોનલ કોના પક્ષમાં છે? This is too much, Sonal. This is too much. I tell you. એકદમ સાચું કે છે. અને હું? તું એક નંબરનો જુઠ્ઠાડો છે. હા. તારા પપ્પા જેવો. હા. ઓપ્સી,
તમને જુઠ્ઠા લગાયા. અરે તારા સાથે તારા જેવા જ થવું પડે ને. એટલે હું જુઠ્ઠું બોલું છું હા એક દાખલો તો આપો હા આપો આપો આપો. દાખલો આપો 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 બરાબર છે નથી. હા આખો ગ્રંથ લખેલો પડ્યો છે. સીડી ઉપર લઈ જાય અને સાપ નીચે લાવે. ચાલો સાંભળો છો રમો. સાંભળો છો સાંભળો છો એ ના ના ના. તો સાંભળો બોલો. હું આજે માલતીબેનને ત્યાં નામકરણ વિધિમાં ગઈ હતી ને ત્યાં બધી સાસુઓ સોનલના વખાણ કરતી હતી. બોલો, સાસુઓ તો સાસુઓ, બધી વહુઓ પણ સોનલના વખાણ કરતી હતી. બહુ નસીબદાર છો. માકુ મોડો પરણ્યો પણ મહાલક્ષ્મી લે હા. આવી. હું પણ મોડો પરણ્યો હતો. મહાકાળી આવત. ના તો આ બરાબર છે. હું શું કહું, હું સોનુને કિટી પાર્ટીમાં લઈ જાઉં? ત્યાં બધી પંચાયતીઓ ઈર્ષાથી ઉછળશે. હા, માકુના લગ્ન નતા થયા ને તો બધી દાઢમાં બોલતી હતી, હવે બધી આંખોથી બોલશે.